કેમ છો ફ્રેન્ડ? આજે અમે જમવા બેઠા હતા ત્યારે વાતમાં કિરણને એવું થયું કે ચાલો કાલે ચોટીલા દર્શન કરવા માટે જવું છે. તો એણે 9 વાગે કહ્યું હતું અને મેં 9 વાગ્યા પછી તરત જ પેકિંગ કરવાનું ચાલુ કરી દીધું. પેકિંગ મારું કમ્પ્લીટ થઈ ગયું હતું અને ત્યાર પછી મેં ફટાફટ રેડી થઈ અને વિશ્વને પણ રેડી કરી દીધું અને કિરણની બેગ પણ હવે નીકળવાની રેડી જ છે. એટલા માટે અમે ચેરીને પણ રેડી કરી દીધી. તાત્કાલિક કેને પણ લઈ જવી છે સાથે સાથે. અને મેં મારું પેકિંગ પૂરું થઈ ગયું અને જવા માટે અમે નીકળી ગયા હતા. અને તરત જ મેં બધી લાઇટ બંધ કરી મારી સાસુને સમજાવ્યું કે અમે આ રીતે જઈએ છીએ, એમ એ આવવાના નહોતા એટલા માટે. હું કોઈ પણ ટાઈમે ઘરની બહાર નીકળું છું ત્યારે ભગવાનને પહેલાં પ્રાર્થના કરું છું કે જે જગ્યાએ જાઉં છું તે જગ્યાએ સારી રીતે જાઉં અને સારી રીતે પાછી આવું. તે રીતે મેં પ્રાર્થના કરી અને અમે ઘરેથી જવા માટે નીકળી ગયા હતા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. અત્યારે અમે ચોટીલા પહોંચી ગયા છીએ અને રેડી થઈ અને દર્શન કરવા માટે નીકળી ગયા છીએ. જુઓ અમે અત્યારે કેટલા થાકી ગયા હતા અને કિરણ જુઓ એ કેવો બિંદાસ આવી રહ્યો છે. ત્યાર પછી ભગવાનના સારી રીતે દર્શન થઈ ગયા હતા અને કોઈ જ પ્રકારની ભીડ નહોતી એટલે સારી રીતે દર્શન થાય. ત્યાર પછીનું બહારનું વાતાવરણ બહુ જ સારું હતું અને વિશ્વને બહુ જ બીક લાગતી હતી કે નીચે જોઈશ તો મને ડર લાગે છે એવું. તો બી મેં એને વાતાવરણ પછી બહુ જ સારું લાગ્યું એટલા માટે તે એન્જોય કર્યું અને તેને થોડા ફોટા અને વિડીયો ઉતાર્યો. ત્યાર પછી અમે નીચે આવવા માટે નીકળી ગયા હતા. નીચે બહુ જ વરસાદ હતો એટલા માટે અમે વેટિંગમાં ઊભા રહ્યા હતા. મારે અને કિરણને ઉપવાસ હતો એટલા માટે આ બંને નાસ્તો કરી રહ્યા છે. ચોટીલા જાઓ ત્યારે ગાંઠિયા બહુ જ ફેમસ હોય છે એટલા માટે ખાવાનું ક્યારેય પણ ના ભૂલતા, બહુ જ સારા હોય છે. મેં તો ટેસ્ટ નથી કર્યો આજે, પણ વિશ્વ અને જાનવીએ કર્યો છે. ત્યાર પછી અમે સારંગપુર જવા માટે નીકળી ગયા હતા. ચેરીને બહુ જ મજા આવે છે બહારનું વાતાવરણ જોવાનું અને તે કોઈ બી ટાઈમે હોય તો બહાર જ જોતી હોય છે એટલા માટે તે મેં એને બહાર જોવા માટે નીકાળી હતી. વાતો કરતાં કરતાં સારંગપુર આવી ગયું હતું અને અમે દર્શન કરવા માટે પહોંચી ગયા. આ મંદિરની અંદર 108 શિવલિંગ હતા એટલા માટે અમે હનુમાન દાદાના પણ અમે દર્શન કર્યા અને એન્જોય કર્યા. ત્યાર પછી તે વરસાદ આવ્યો એટલા માટે ફટાફટ અમે ભાગ્યા ત્યાંથી કે ચાલો અમે ભીના થઈ જઈશું. એટલા માટે વરસાદની અંદર ફટાફટ ગાડીમાં બેસવા માટે નીકળી ગયા હતા. ત્યારે જાનવી અને વિશ્વ બંને ખબર નહીં કઈ દુનિયામાં ફરતા હતા તો એ જલ્દી આવ્યા નહોતા. એટલા માટે મેં થોડું લાગ્યું કે ચાલો વિડીયો ઉતારી લો. એટલા માટે મેં એન્જોય કરતે વિડીયો ઉતાર્યો. ત્યાર પછી અમે ગાડીમાં બેસી બહાર જઈએ ત્યારે ફોટા પાડવા અને વિડીયો ઉતારવા માટે જ જતા હોય છે. એટલા માટે મને લાગ્યું ચાલો થોડો ફોટો અને થોડા વિડીયો ઉતારી લો. એટલા માટે હું વિડીયો ઉતારતી હતી કારણ કે કિરણ તો આવ્યો નહોતો જોડે કે જાઓ તમે દર્શન કરી આવો. હું આવતો નથી. અમને બહુ જ મજા પડી ગઈ. જુઓ વિશ્વ અને જાનવી કેવી રીતે રમે છે. દેખો જાનવી એટલી મોટી થઈ ગઈ છે તો પણ એ રમવાનું ભૂલતી નથી એટલા માટે એ રમી રહી છે અને હું એનો વિડીયો ઉતારું છું અને બંનેને એટલી મજા આવે છે કે બંને એટલા હસે છે કે એનો કોઈ પાર જ નથી. એટલા માટે બહુ જ મજા આવી ગઈ આજે વિશ્વને પણ અને જાનવીને. અને મને તો મજા આવી ગઈ કારણ કે કિરણ મારા જોડે નહોતો તો મને એવું થયું કે ચાલ આજે એન્જોય કરવાનો ટાઈમ છે તો એન્જોય કરી લઈએ. દેખો આ તૂટી જશે પણ આ છોકરી ઉતરવાનું નામ લેતી નથી. મંદિર ખોલવાનો ટાઈમ થઈ ગયો હતો એટલા માટે અમે ત્યાંથી ફટાફટ જવા માટે નીકળી ગયા હતા અને ત્યાંથી નીકળી અને ફટાફટ અમે દર્શન કરી લીધા હતા. ભગવાનના સારી રીતે દર્શન થયા હતા. ગાડીની પણ પેટ પૂજા કરાવી હતી. ત્યાર પછી અમે ઘરે જવા માટે રવાના થયા હતા. આજનો દિવસ અમારો ખૂબ જ સારો ગયો હતો. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.